જિલ્લા પંચાયત ખાતે મળેલી બજેટ બેઠકમાં ₹16.63 અબજના બજેટને રજૂ કરવામાં આવ્યું હતું, જેની ચર્ચાના અંતે બહુમતીના જોરે બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લા પંચાયતની બજેટ બેઠક પ્રમુખ રૈયાબેનની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં વર્ષ 2025-26ના ₹16.63 અબજના અંદાજપત્રને રજૂ કરવામાં આવ્યો હતો, જેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બાદ બહુમતીના જોરે આ બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું। ગત વર્ષ કરતાં આ વર્ષે 88.68 કરોડના વધારો પણ કરવામાં આ બજેટમાં આવ્યો છે, જ્યારે વિરોધ પક્ષ દ્વારા આ બજેટને અમાન્ય ગણવામાં આવ્યું હતું અને પોતાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધ વચ્ચે પણ શાસકોએ બહુમતીના જોરે બજેટને મંજૂર કર્યું હતું। આ કામો પરિશિષ્ટ સભ્યશ્રીની સૂચના મુજબ છે। અમે કરીએ છીએ ને અમારી સહમતિ છે। આપણે પાસ કરીએ છીએ ને ક્યાં કરે છે એક રાશિ એક સુને આપણે સહમતિ કરીએ છીએ। એ બધું આ ગાંધીનગર જાય તો પંચાયત પરિષદમાં રાતવાસો કરવો હોય ગાંધીનગરમાં તો એના માટેની જોગવાઈ છે કે આપણે દર વર્ષે 2 લાખ રૂપિયા આપતા હોય છે। 2023-24માં 2 લાખ રૂપિયા આપણે ત્યાં આપ્યા નથી। આપણે આ જોગવાઈને અનુસરે નાના નબળા માણસો માટે જે બજેટ બન્યું છે એ ખરેખર આગળની શું કાર્યવાહી હોય? બજેટ ઉપર ચર્ચા છે, બજેટ શું કાર્યવાહી છે? બીજી બજેટ ઉપર ચર્ચા છે। મેં પહેલા કીધું હતું પ્રમુખ સાહેબને પૈસા વાપરી નથી। મારું નામ વિક્રમભાઈ નાનજીભાઈ ડાભી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભાવનગર। આજરોજ જિલ્લા પંચાયત ભાવનગર ખાતે બજેટ બેઠક રાખવામાં આવેલ હતી, જેમાં ભાવનગર જિલ્લા પંચાયતના આવનારા વર્ષ 25-26 માટે આજના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે। એમાં ટૂંકી માહિતી હું આપું તો આવનારા સમયની અંદર સરકારી પ્રવૃત્તિ સ્વભંડોળની આવક મળીને કુલ અંદાજિત આવક 1197.99 કરોડ તથા ખુલતી સિલક 465.21 કરોડ મળી કુલ 1663.20 કરોડની સામે 1197.60 કરોડના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે 465.58 કરોડની પુરાંત અમારી પાસે રહેશે। જિલ્લાની પ્રજા ઉપર કોઈ પણ વધારાનો કરવેરા નાખ્યા સિવાય આ અમે બજેટ મંજૂર કરેલ છે। આવનારા સમયની અંદર વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો સભ્યશ્રીઓને પોતાના મત વિસ્તારની અંદર વિકાસ માટે સ્વભંડોળમાંથી 5 લાખ રૂપિયા, ટોટલ 40 સભ્યો એમ ગણીએ તો 2 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે। સાથે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાંથી દરેક સભ્યોને પોતાના મત વિસ્તારની અંદર 5 લાખ રૂપિયા એમ 2 કરોડ રૂપિયા એ રીતના અમે બજેટમાં જોગવાઈ કરેલી છે। સાથે જ જંગલ કટિંગ માટે જે નોન પ્લાન રસ્તાઓ હોય એમાં જંગલ કટિંગ માટે સભ્ય દીઠ 1 લાખ રૂપિયા અને ટોટલ 40 લાખ રૂપિયાની આજના બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે। ઉપરોક્ત વિગતે જિલ્લાના વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લઈને વિકાસના મીઠા ફળોનો લાભ અંતરિયાળ વિસ્તારોના ગામડાઓ સુધી પહોંચે એવી તૈયારી સાથે આ જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા આ બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે।